રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર બંધ કરાવવાની માંગ સાથે યોજાઈ રેલી। વિવિધ માંગણીઓને લઈ અને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર। ઉપલેટાના મુખ્ય રસ્તાઓ પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયા અત્યાચાર બંધ કરાવવા સંત શ્રી ચિનીય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા, પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારોને કડક સજા આપવા, બાંગ્લાદેશના હિન્દુઓના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથેના વેપારી સંબંધ અટકાવવાની પણ હિન્દુ સમાજે કરી માંગ। રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો અને વિવિધ સંસ્થાઓ જોડાઈ। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। રમેશભાઈ રામચંદાણી, સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા। બાંગ્લાદેશની અંદર શેખ હસીનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનૂસના અંડરમાં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે। હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે। હિન્દુ બહેનો અને દીકરીઓની અસ્મિતાનું નીલામ કરવામાં આવ્યું છે। નાના નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી। સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે। આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે। 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે, બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે, બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે, બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે। જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે। જે પણ પગલાં લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે। અસ્તુ અસ્તુ, જય જય હિન્દુ।